નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હંમેશને માટે જગત જમાદાર થઈને ફરતા અમેરિકાની એક ફિતરત રહી છે કે એ કોઈ પણ દેશમાં કોઈ પણ પ્રકારે હુમલો કરી શકે છે. એ સૈન્ય હુમલો નથી હોતો, પરંતુ તમારા અર્થતંત્રને ડામાડોળ કરવા માટેના પ્રયત્ન પણ એ લોકો સતત કરતા રહે છે. પોતાને સુપર પાવર માનતા અમેરિકા અને તેના કરતૂતો હવે જગ જાહેર થઈ ગયા છે. એને ત્યાંથી જે કઈ કારસ્તાનો કરવામાં આવે છે, ષડયંત્રો રચવામાં આવે છે, એ તમામ વિગતો હંમેશા ઉજાગર થતી રહે છે અને લોકોને એની ગેમનો ખ્યાલ આવી જાય છે. એ ઈરાન ઈરાકનું યુદ્ધ હોય કે ઇઝરાયલ હમાસની માથાકૂટ, તમામ જગ્યાએ આ જગત જમાદાર પોતાનો પગ પેસારો કરે છે. કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ હોય તો પણ નાટોના નામે એ લોકો આમાં કૂદી પડે છે. ભારત ઉપર સીધો હુમલો કરવા માટે સક્ષમ નથી એ લોકો, અથવા તો એમને એ રીતે યુદ્ધ કરવાની કોઈ હાલમાં જરૂરિયાત નથી, અથવા એવો કોઈ વાદ વિવાદ નથી. ત્યારે દેશના અર્થતંત્રને, દેશના શેરબજારને ડામાડોળ કરવા માટેના પ્રયત્નો ત્યાંના જે લેફ્ટિસ્ટ છે એ લોકો કરતા હોય છે. તાજેતરમાં જ હિડનબર્ગ દ્વારા અદાણીની કંપની વિશેનો એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને એ રિપોર્ટને કારણે અદાણીના શેર ના ભાવ તળિયે ગયા હતા. અદાણીની વિશ્વસનીયતા સામે સવાલ ઉભો કરવામાં આવ્યો હતો અને અદાણી કંપનીને કઈ રીતે નુકસાન થઈ શકે એના તમામ ષડયંત્રો ત્યાંથી હિડનબર્ગ દ્વારા રચવામાં આવ્યા હતા. હવે હિડનબર્ગે પોતાની દુકાન બંધ કરી દીધી છે એવી જાહેરાત કરી છે. એક્સ ઉપર એણે કઈ એવી પોસ્ટ મૂકી છે કે હવે એ પોતાની દુકાન બંધ કરે છે, જેની ભારતીય શેર બજાર ઉપર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઉપર પોઝિટિવ ઇફેક્ટ જોવા મળી રહી છે અને અદાણીના જે શેરના ભાવ ગગડેલા હતા એ હાલમાં ટોપ ઉપર જઈ ગયા છે. આ સમગ્ર મામલે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે સુરત શહેરના જાણીતા સિનિયર પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, સ્વાગત છે આપનું. કિરીટભાઈ નમસ્કાર. જી નમસ્કાર. નમસ્કાર હિમાંશુભાઈ, હિડનબર્ગ અને અદાણીનો મામલો અને અદાણીની પરિસ્થિતિ, એના વિશે. હિડનબર્ગ અદાણીનો મામલો, અદાણીની પરિસ્થિતિ, આ એક આકસ્મિક વસ્તુ છે. કિરીટભાઈ, એક વસ્તુ બરાબર સમજી લેજો. હિડનબર્ગના કારણે અદાણીને નુકસાન ભોગવવું પડ્યું. કેટલું? 150 બિલિયનનું. અને હિડનબર્ગ એક હાથો હતો. હિડનબર્ગને હાથો બનાવીને, હિડનબર્ગ એટલે શું છે ભાઈ, લોકોને એ સમજી લેવાની જરૂર છે. ભારતીય શેર બજારમાં પણ આવા બધા બહુ બધા હિડનબર્ગો અસ્તિત્વમાં છે અને કામ કરી રહ્યા છે. વૈશ્વિક શેર બજારોમાં છે, બધે જ છે. પણ આ એક હિડનબર્ગ એટલે શોર્ટ સેલિંગ કરનારી કંપની. શોર્ટ સેલિંગ કરે, શેરોમાં ટ્રેડિંગ કરે, એટલે જેને ઈચ્છે તેને રાજા બનાવી દે, જેને ઈચ્છે તેને વર્લ્ડનો ટોપ 3માં જો ધનકુબેર હોય તો તેને નીચે ગગડાવી નાખે. અદાણી સાથે આવી જે ખેડજોબ થઈ, એ ખેડજોબ કરવામાં આવી 2023-24માં. પરિણામ એ આવ્યું કે આપણે બધા એટલા બધા ઘાંઘા, આ શબ્દ વાપરું છું હું, ભારતીય શેર બજાર એટલું બધું સેન્સિટિવ છે અનનેસેસરીલી, કે એક અદાણીએ કહ્યું તે વાત માનીને આપણે વેચો 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 કરીને બિચારા અદાણીના 150 બિલિયન સાફ કરી નાખ્યા. હવે 150 બિલિયન એટલે શું ખબર છે? લગભગ પાકિસ્તાનની અત્યારનું જે અર્થતંત્ર છે ને તેટલા પૈસા થયા. બીજું કોઈ હોય તો તે ખમે જ નહીં, પણ અદાણીએ ખમી ગયા. ત્યાર પછી અદાણીનો પોતાનો ઇસ્યુ આવતો હતો, તે પણ તેમણે નહીં કર્યો અને લોકોને એમના પૈસા ચૂકવ્યા. હવે આ બધું અદાણીએ તો ખમી ખાધું. એનું કારણ શું ખબર છે? એનું કારણ એ કે અદાણી પર કરાયેલો હુમલો નહોતો, એ ભારતીય અર્થતંત્ર પર કરાયેલો હુમલો. આપણે લોકો એટલા બધા ગાંગા લોકો છીએ, બુદ્ધિ વગરના લોકો છીએ, જો એવું એમ કહું તો મને નવાઈ નહીં લાગે.
એ તો મને કોઈ એમાં શોધ નથી. તમે લોકો ગુસ્સે થવાનો હોય મારી પર તો થાવ. હિડનબર્ગના એક રિપોર્ટને સાચો માનીને તમે તમારા દેશના હિત માટે કામ કરતી એક મોટી મલ્ટીનેશનલને ખુવાર કરવાનું કામ કર્યું. અને આજે જુઓ શું થઈ રહ્યું છે. હિડનબર્ગના પાટિયા પડી ગયા. કેમ? અદાણીના કારણે? ના, અદાણી તો એકમાત્ર કારણ છે. મુખ્ય કારણ તો ટ્રમ્પ ઇફેક્ટ છે. બરાબર સમજો દર્શક મિત્રો, હું તમને 2 અને 2 ગણાવી રહ્યો છું, અને 2 અને 2 હંમેશા 4 જ થાય. 2 અને 2 22 નહીં થાય. આ સમજાવી રહ્યો છું. એટલે જ્યારે જ્યારે આપણા સંસ્કૃતમાં ગીતાનો પહેલો શ્લોક છે ને, એમ કહેવાય છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ભારતના સંદર્ભમાં કહ્યું છે, પણ આ વૈશ્વિક સંદર્ભમાં પણ લાગુ પડે છે કે જ્યારે જ્યારે ભારત ઉપર યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, ભારતમાંથી જ્યારે જ્યારે ધર્મનો વિનાશ થશે, વિનાશ સર્જાવા જશે, ત્યારે કરીને એમણે સમજાવ્યું છે, અભ્યુત્થાન ધર્મસ્ય તદાત્મનામ સુજામ્ય પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થેય સંભવામી યુગે. આજે કલ્કી અવતારની વાત થાય છે ને, આજે સંભલમાં ગીતામાં કહ્યું છે કે જ્યારે જ્યારે સંકટ આવશે ત્યારે ભારતમાં અવતાર આવશે અને દેશને તેમાંથી ઉગારશે. સંદર્ભને આખો સમજીએ તો એ બરાબર છે. આપણે ભારતીય છીએ એટલે એમ કહીએ કે અદાણીને દુઃખ આપનાર માણસ ગયો, ચાલો સારું થયું. પણ આ એક લેફ્ટિસ્ટ લિબરલ કબાલ હતી. ડેમોક્રેટ પાર્ટીનું જે શાસન હવે 4 દિવસનું બચ્યું છે ને, એટલે એ લોકોની લપકારી રહી છે. એ લોકોને ડર છે કે ટ્રમ્પ અને ઇલોન મસ્ક આવશે તો અમારું શું થશે. આ બધા ધંધા એમના રાજમાં ચાલવાના નથી. આજે 16મી જાન્યુઆરી થઈ, 20મી જાન્યુઆરીએ રાતના 10:30 વાગે ભારતીય સમય પ્રમાણે ટ્રમ્પની શપથવિધિ છે. તે પહેલા તમને આવા મોટા મોટા બહુ બધા જે લેફ્ટિસ્ટ ડીપ સ્ટેટ કહેવાય, એ ડીપ સ્ટેટના સાધનો ડિસમેન્ટલ થતા દેખાશે. આ હિડનબર્ગ તો આપણે નામ જાણીએ છીએ ભાઈ, ગિરીશભાઈ, કેમ કે ભારતને વીત્યું છે. અદાણીએ સતત એના આક્ષેપોને નકારી કાઢ્યા છે અને એને હિંમતભેર ઉભા રહીને એના તરફ જે ફાઇનાન્શિયલ લોસ આવ્યો હતો તે બધો બેર કર્યો છે. આજે ત્યારે પાછા શેર એના હતા ત્યારે ત્યાં છે. આ હિડનબર્ગની વિશેષ શું ભાઈ? હિડનબર્ગે કેમ આવું કર્યું? એટલે કેમ અદાણી જ મળ્યું, અંબાણી નહીં, ટાટા નહીં, કિર્લોસ્કર નહીં, બિરલા નહીં? એનું કારણ એ છે કે ભારત માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બુનિયાદી ઢાંચો ભારતીય વિકાસનો તૈયાર કરવામાં અદાણીની બહુ મોટી ભૂમિકા છે. વિદેશોમાં પણ અઢળક જગ્યાએ અદાણી એના પોર્ટ્સ વિકસિત કરી રહ્યું છે. એ અદાણીના પોર્ટ એટલે ભારતના પોર્ટ કહેવાય. આજે કેટલા લોકોને ખબર છે કે છેલ્લા 6 વર્ષથી 7 ઓક્ટોબર 2023થી યુદ્ધ ચાલી રહ્યું છે ઇઝરાયલ હમાસ વચ્ચેનું, ઇઝરાયલ હિઝબુલ્લા વચ્ચેનું. અને ઇઝરાયલની અંદર હાઈફા નામનું એક બંદર છે. તે બંદરનું મેનેજમેન્ટ અત્યારે અદાણી કરે છે. અને સમ ખાવા માટે 2-4 વાર એક રોકેટ હુમલા સિવાય હાઈફાને કોઈએ હાથ નથી લગાડ્યો. કેમ? આ ભારતની વિશ્વમાં વધતી સાખ છે. અને જ્યારે તમે મોટા થતા હો ત્યારે એક બહુ સીધી વસ્તુ છે કે તમારા દુશ્મનો પણ એટલા જ વધતા જાય. આ લેફ્ટિસ્ટ લિબરલ કબાલને એ વસ્તુ નથી પસંદ કે આખી દુનિયામાં ખાલી એક જ દેશ 6.5-7% દરે વિકસે છે.
તેમના દેશનું અર્થતંત્ર જ્યારે 1% અને 1.25% વિકસતું હોય, યુરોપનું અર્થતંત્ર જ્યારે 0% અને માઇનસ વિકસતું હોય, ત્યારે ભારતનું અર્થતંત્ર 6.5-7% વિકાસ પામે તો લોકોને ડર લાગે. અને એમાં પાછા 140 કરોડ લોકો. જસ્ટ વિચાર કરો કે 5 વર્ષ માટે 7%ના દરે ભારતીય અર્થતંત્ર વિકસ્યા કરે અને બીજા જે બધા અર્થતંત્રો છે તે બધા ખાલી 1% વિકસે, તો 5 વર્ષની અંદર ભારતીય અર્થતંત્ર કેટલું મજબૂત થઈ જાય. અને આ મજબૂતી પાછળ ભારતના ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓ છે. અદાણી બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડઅપ કરવા માટે, એટલે દેશના પોર્ટ વિકસિત કરવા માટે. એવું કેમ કે કમ્યુનિસ્ટ સરકાર જેવા કેરળમાં પણ પોર્ટનો જે સોદો હોય તે અદાણી સાથે જ થાય? મને એનો જવાબ આપશે કોઈ? એ તો લેફ્ટિસ્ટ લિબરલ છે ને બધા. અદાણીને જ કેમ એ ધંધો અપાય છે? કેમ કે એમાં ટર્નઅરાઉન્ડ પીરિયડ લાંબો હોય છે. એક પોર્ટ તમે હાથમાં લો 2000 કરોડમાં, એને ટર્નઅરાઉન્ડ કરતા 10 વર્ષ લાગે. અને એ તાકાત બહુ ઓછામાં હોય છે. એટલે એક વાર તો તમે શેર બજારમાં એ કરી દીધું બધું, પણ પછી એ હિન્ડનબર્ગની જે હાલત થઈ, અમેરિકી કોર્ટમાં અદાણીને ઘસડવાનો પ્રયત્ન કરાયો. અને બહુ ઓછા લોકોને એ વાત ખબર છે કિરીટભાઈ કે યુએસમાં અદાણી માટે જે કેસ લડે છે ને, તે જ ટોપ લેવલના વકીલ ઇલોન મસ્કનો પણ કેસ લડે છે. એટલે આ જે લેફ્ટિસ્ટ લિબરલ કબાલ વાળું ડીપ સ્ટેટ છે ને, તેના દિવસો ભરાઈ ગયા છે. 12 વર્ષના શાસનમાં એમને જે કરવું હતું તે કરી ચૂક્યા છે લોકો. એમણે આખી દુનિયામાં કેવો સંધાધુંધી ફેલાવવા સિવાય કશું જ કર્યું નથી. અને એ સ્થિતિમાં ત્યારે તમે જુઓ તો હિન્ડનબર્ગ, કેટલાને ખબર છે કે ઓપરા વિન્ફ્રીએ પણ એની દુકાન બંધ કરી દીધી? બહુ જાણીતો શો હતો ને, ઓપરા વિન્ફ્રી, દુનિયાનો સૌથી મોટો શો, આ તે કહેતા હતા. બંધ કરી દીધો એને. એ પણ અમેરિકા છોડીને ભાગી જવાની. કેમ? આ ટ્રમ્પ ઇફેક્ટ છે. ટ્રમ્પનો ડર લાગે છે. અચ્છા, ટ્રમ્પની જે સરકાર આવશે, હવે શપથવિધિ એમની થવાની છે, અને ત્યાર પછી જે વૈશ્વિક પરિસ્થિતિ થવાની છે, ખાસ કરીને આ મલ્ટીનેશનલ કંપની, આપણે અદાણીની વાત કરીએ તો એના માટે કેટલો એડવાન્ટેજ છે. અને બીજી વસ્તુ કે અદાણીની સામે જે કેસ દાખલ થયેલા છે, ત્યાં આક્ષેપો સાથેના કેસ દાખલ થયેલા છે, એમાં રાહુલ ગાંધીએ પણ ખૂબ હોબાળો મચાવ્યો હતો તાજેતરમાં જ. તો હવે આ હિન્ડનબર્ગ વાળા ઇસ્યુથી રાહુલ ગાંધીની પણ શું પરિસ્થિતિ થશે, અને ટ્રમ્પના આગમનથી અદાણીને શું બેનિફિટ? આ રીતે આમાં છે ને, નફા નુકસાન ગણવાની જગ્યાએ તમારે એ સમજવું જોઈએ. ગઈકાલે રાહુલ ગાંધી અહીંયા ભારતમાં શું બોલ્યા કે અમારી લડાઈ ભારત સામે છે. બોલ્યા ને એવું? અમારી લડાઈ સંઘ સામે છે, અમારી લડાઈ ભાજપ સામે છે, એટલે અમારી લડાઈ દેશ સામે છે, સ્ટેટ સામે છે. પોતે દેશ. આ શું છે? આ ગભરાટ છે, બોખલાટ છે, અને અંગ્રેજીમાં મેલ્ટડાઉન કહેવાય. આ મેલ્ટડાઉનની અસર છે. આ ટ્રમ્પ, મેં કીધું ને કે ટ્રમ્પ ઇફેક્ટ, ટ્રમ્પની મેલ્ટડાઉન ઇફેક્ટ છે. હજુ તો આવ્યો નથી ભાઈ, હજુ તો સત્તા પર બેઠો નથી ને લોકોને ડર લાગવા માંડ્યો છે. મને કોઈથી ડર શા માટે લાગે છે? જો મેં કંઈ ખોટું કર્યું હોય અને મને પકડાઈ જવાનો ડર હોય તો જ મને ડર લાગે ને. હવે અદાણીની સામે યુએસની કઈ કોર્ટે, જે કોર્ટે અદાણીની સામે જે કેસ દાખલ કર્યો હતો ને, એના કારણ શું હતા? કેટલા લોકોને ખબર છે? કે એવું કહેવાય છે, સાંભળજો, બહુ સીધી ભાષામાં હું લોકોને સમજાવું કે એ કોર્ટમાં એ જે આક્ષેપ કરાયો અને અદાણીની સામે કેસ દાખલ થયો, એ કેસ શું હતો? કે ભારતમાં અદાણીએ છત્તીસગઢ રાજ્યમાં કોન્ટ્રાક્ટ લેવા માટે ભ્રષ્ટાચાર કરવાનો વિચાર કર્યો છે, પ્લાન બનાવ્યો છે.
એ અધિકારીઓને અને ચીફ મિનિસ્ટરને લાંચ આપવાના છે. એટલે આવી મનોવૃત્તિ વાળા ઉદ્યોગપતિઓને આપણે અમેરિકામાં નહીં આવવા દેવા જોઈએ. એટલા માટે એમની સામે ભ્રષ્ટાચારનો કેસ થાય. હજી તો ભ્રષ્ટાચાર કર્યો નથી. ભેંસ ભાગોળે છેલ્સ સાગોડે વાળી વાર્તા. આ રીતે લેફ્ટિસ્ટ કમાલ ફંક્શન કરે છે. એમણે જેને ટાર્ગેટ બનાવવો એને બનાવી દે છે. હવે એ કેસ તો અંદર ચાલી જવાનો. ટ્રમ્પના શાસનમાં શું એ કેસ ચાલશે? ત્યારે જ ચાલે કે જ્યારે સ્ટેટની પણ એમાં પરવાનગી હોય. આ લેફ્ટિસ્ટ લિબરલ કમાલ એવું કેમ કે જો બિડેન જતા પહેલા કરોડોના કરોડો યુક્રેનને આપી ગયા, ખુલ્લે આમ કહી દે 600 બિલિયન આપ્યા, 600 બિલિયનના હથિયારો. શા માટે? કે અમે તો જવાના 20મી યર, ટ્રમ્પ આવશે ને તમારા હથિયારો આપવાના બંધ કરી દેશે, તો તમે 3 મહિના યુદ્ધ લડી શકો માટે અમે તમને હથિયારો આપીશું. ફાયદોનો એ થવાનો છે કે ટ્રમ્પ સરકાર એકવાર આડૂત થયા પછી ભારત માટે આજે બધી આડખીડીઓ પેદા કરે છે ને, જાત જાતની, જાત જાતના અહીંયા આગળ બધા એમના એજન્ટો છે. એક પેલા મફલર મેન છે, મફલરધારી દિલ્હીની અંદર, એની ઉપર પણ તવાઈ આવશે. રાહુલ ગાંધીની તવાઈ તો ગઈકાલે જ ખબર પડી ગઈ. જેવી તવાઈ આવેલી છે એને ખબર પડી ગઈ છે કે હવે એનો સપોર્ટ કરનાર નથી બચ્યું કોઈ. આ કમાલ લેફ્ટિસ્ટ લિબરલ કમાલ તો ગઈ. હવે ટ્રમ્પ છે ને ભારતને સીધો ફાયદો કોઈ નહીં કરે, પણ ટ્રમ્પ ભારતીય બાબતોમાં દખલઅંદાજી કરવાની બંધ કરી દેશે. સીધી ભાષામાં કહું, અત્યારે બાંગ્લાદેશમાં યુનુસની સરકાર બેસાડી છે. કોણે બેસાડી છે? અમેરિકી ડીપ સ્ટેટે અમેરિકાએ બેસાડી છે. ત્યાં સત્તા પરિવર્તન કરીને યુનુસ બેઠેલો છે. અત્યાર સુધી યુનુસ કૂદતો હતો. કેમ? કે ત્યાં એના બાપા જો બાઇડેન અને ટોની બ્લિંકન ને બધા બેઠા હતા. હવે એ લોકો જ નથી રહેવાના. તમે લખી રાખજો, આજે હોટલાઇનના મંચ ઉપર કહું છું, ફેબ્રુઆરીની 5મી 7મી પહેલા યુનુસ બાંગ્લાદેશ છોડીને ભાગી જાય તો મને નવાઈ લાગશે. એટલે થશે શું કે ટ્રમ્પ સરકાર માટે બહુ મોટી પ્રાયોરિટીઝ છે. એક તરફ એને ઇઝરાયલનું યુદ્ધ બંધ કરવાનું છે, બીજી તરફ એને યુક્રેન રશિયાનું યુદ્ધ બંધ કરવાનું છે, ત્રીજી તરફ એને ગ્રીનલેન્ડ લેવું છે, યુરોપિયન દેશોને ખતમ કરવા છે. આ બધામાં એમના માટે ભારતીય ઉપખંડ એ પ્રાયોરિટી નથી, પણ એ સીધું સાદું ભારતીય ચશ્માથી વિશ્વને જોશે, આ બાજુના વિશ્વને, ભારતીય ઉપખંડને. એટલે ભારતને કહી દેશે તમારે જે કરવું એ કરો, હું એમાં માથું મારવાનો નથી. તમે એ વાત કેમ ભૂલી જાઓ છો કે ભાજપનો સૌથી મોટો ફેસલો જમ્મુ અને કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવાનો અને 35 હટાવવાનો ક્યાં સમયગાળામાં લેવાયો? 2019માં. ત્યારે અમેરિકાની સત્તા, અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ હતા? ડોનાલ્ડ ટ્રમ્પ. ભારતમાં આ જે પ્રકારની આંતરિક આટખીલીઓ યુએસનું તંત્ર અને યુએસએનું ડીપ સ્ટેટ કરતું જ આવે છે, તે કરવાનું બંધ કરી દે છે. આ ભારતનો સૌથી મોટો ફાયદો. અને જ્યાં સુધી અદાણીનો સવાલ છે ત્યાં સુધી આજે ચોખ્ખા શબ્દોમાં લોકોને કહી દઈએ, ફરીથી એકવાર કહી દઈએ, મેં કહ્યું છે, જુઓ ભાઈઓ, 2027માં વિશ્વનો સૌથી મોટો ટ્રિલિયોનર, સૌથી પહેલો ટ્રિલિયનર એ ઇલોન મસ્ક હોવાનો છે, અને 2028માં એ અદાણી હોવાનો છે, બીજો ટ્રિલિયનર વિશ્વનો. અને આજે અદાણીનું જે રીતે આંતરરાષ્ટ્રીય નેટવર્ક અને શાખ છે, એ ઉપરાંત ડીપ સ્ટેટમાં જ્યાં સુધીના કનેક્શન છે, એ જોતા મને તો એ દેખાઈ રહ્યું છે કે આવા શોર્ટ સેલિંગ કરનારા હિડેનબર્ગ જેવા પાટિયા, હવે બહુ બધા લોકોનું યુએસમાં થવાનું છે. અચ્યુતમ ભાઈ, આજે હમણાં લોસ એન્જલિસ જે ફાયર થયા ને, જે આગ ભભૂકી નીકળી, કુદરતી આગ નથી, આ કબાલે જતા જતા સળગાવેલી આગ છે. એ પણ બધું બહાર નીકળવાનું. એટલે મને તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ હિડનબર્ગ એ અદાણીને કારણે નથી સૂઈ ગયો. અદાણી એક કારણ છે એમાં,
એ વાત ચોક્કસ છે, પણ અદાણી માત્ર કારણ નથી. હા, આપણું શેર બજાર તો એ રીતે જ રિએક્ટ કરશે કે પેલો હિન્ડનબર્ગ તો આવેલો ગયો, ત્યારે બધા હસતા હશે. આપણે ત્યાં તો બધું હસીને લઈ લેવામાં આદત છે. પણ આપણે એક ઉદ્યોગપતિના 150 બિલિયન નું નુકસાન કરી નાખ્યું હતું, તેને ભરપાઈ ક્યારે કરીશું? આપણે કહીએ નહીં, એ તો શેર બજારમાં ચાલ્યા કરે. પણ શેર બજારમાં પણ ખોટી વાત થોડી ચાલે ભાઈ. અને જે ખોટી વાતો કરીને, ખોટા આંકડાઓ આપીને જે આ ધંધો કરતા હતા, રાહુલ ગાંધી હોય કે તમારા મફલર મેન હોય, અરવિંદ કેજરીવાલ હોય, એ લોકોના દિવસો હવે આંતરરાષ્ટ્રીય સ્તરેથી સહાય માટેના ખતમ થઈ ચૂક્યા છે. ફોર્ડ ફાઉન્ડેશન ઉપર અત્યારે ગાજ પડી ગઈ છે. જુઓ તમે, દિલ્હીની ચૂંટણી હજુ તો થાય, તે 5મી ફેબ્રુઆરીએ થાય ને, તે પહેલા તો કેજરીવાલનું ભલભલું ભલભલું બહાર આવશે. આ જે અત્યારે સત્તા પરિવર્તનનો યોગ ચાલી રહ્યો છે વિશ્વમાં, અને એ સત્તા પરિવર્તનમાં 12 વર્ષથી એક ચક્રી શાસન, જે લેફ્ટિસ્ટ લિબરાન્ડોનું, ઓબામાના 2 ટર્મ અને પછી બિડનની 1 ટર્મ જે ચાલ્યું, તેને કારણે જે અમેરિકાની અંદર અત્યારે સ્થિતિ પેદા થઈ છે, તે અમેરિકાને સાચા અર્થમાં પાયમાલ કરી રહી છે. એને રોકવાનું કામ અત્યારે ટ્રમ્પનું છે. અને એટલે આવું હિડનબર્ગ જેવું તો બહુ બધું થશે. આ તો એક નામ આપણે જાણીએ છીએ, આપણા શેર બજારમાં એને ઉત્પાદ બચાવ્યો હતો. હિડનબર્ગની યુએસના માર્કેટમાં વેલ્યુ કેટલી છે એ પૂછો તમે. શૂન્ય છે, કશું જ નથી. એટલે તમારે એ વસ્તુ સમજવી પડશે દર્શકો, કે આ રીતે લોકો કોઈ યાર બહારનો રિપોર્ટ, અને ભાઈ જો એ એટલા જ સારા હોત કે આપણે વિદેશ 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 કરીએ છીએ, આજે ભારતીય અર્થતંત્ર 4 નંબર પર બેઠું છે સાહેબ, ટોપ 4માં. બાકીના બધા તો તમારાથી બહુ પાછળ છે. આજે ભારતીય રૂપિયો અવમૂલ્યન થઈ ગયું. અને ભાઈ, એ રિઝર્વ બેન્કે જાતે કરીને કરેલું છે. આજે 86 રૂપિયાની કિંમત છે ને ડોલરની, એ તમારા એક્સપોર્ટને વધારવા માટેનું છે. તમે એને એ રીતે જુઓ ને, કે ભારતીય રૂપિયાની કિંમત 86 રૂપિયા છે, જેપનીઝ યાનની કિંમત કેટલી છે ભાઈ $1 સામે? આજે 86 ભારતીય રૂપિયા એ $1 બને છે, અને 156 યાને $1 મળે છે. એટલે ભારતીય અર્થતંત્ર અત્યારે જાપાન કરતા 2 ગણું સશક્ત છે. પરચેસિંગ પાવર પેરિટીમાં અને એ રીતે તમે જુઓ તો આ વસ્તુ સ્પષ્ટ દેખાય છે તમને. આ જ એટલે ખાલી પ્રમાણે લોકો હિમાંશુભાઈ, જેક માની પણ હાલત કરવામાં આવી હતી ચાઇનામાં, અને ચાઇના ઉપર કંટ્રોલ માટે પણ ઇન્ડિયાને પ્રાયોરિટી આપવી પડશે. અને આ બધી જ બાબતો ઉપર આપ ખૂબ એકદમ જ એમ કહી શકાય કે એકદમ નિષ્ણાત તરીકે, અને નિષ્ણાતની જે રીતે હોય એ રીતની વાત કરી રહ્યા છો. ત્યારે અદાણી મામલે હવે આગામી દિવસોમાં શું જોક રહે છે, રાહુલ ગાંધીનું શું સ્ટેન્ડ રહે છે, અને એની અસરો શું આવે છે, એના વિશે રાહુલ આપણે. ગાંધીનું સ્ટેન્ડ, એ કિરીટભાઈ, રાહુલ ગાંધીનું પોતાનું સ્ટેન્ડ હોતું જ નથી. હોતું જ નથી. રાહુલ ગાંધીનું કોઈ સ્ટેન્ડ નથી ભાઈ. એની હાલત રાહુલ શું થાય ગાંધીને છે, પણ જે અને આ ભણાવવામાં આવે મફલર. છે ને, મફલર મેનને પણ જે કહેવામાં, મફલર મેનનું ફંડિંગ ક્યાંથી આવે છે ભાઈ? મફલર મેને 3-4 ચૂંટણીઓ લડી દિલ્હીની, એનું ફંડિંગ આવ્યું ક્યાંથી? મને ટેબ્યુલેટ કરેલો ઓન એકાઉન્ટમાં જોબ એકાઉન્ટ બતાવો ને. એના બધા પૈસા વિદેશથી આવ્યા છે, કેનેડાથી આવ્યા છે, અને અમુક યુએસમાંથી આવ્યા છે. આ બસ ખાલી એટલું જ. તમામ બાબતો એટલું ઉપર લોકોને કોઈ રિસર્ચ કરે કે ચોક્કસ. દુબઈમાં જઈને અરવિંદ કેજરીવાલ કોને મળેલા, એ યુએસ જતા અને કેનેડા જતા, કઈ જગ્યાએ રહેતા હતા, કોને એડ્રેસ કરતા હતા, બસ બધી વસ્તુને ખબર પડી જશે. બધું જી ઓપન સોર્સમાં અવેલેબલ છે કિરીટભાઈ. જી 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 જી.
એટલે હાલના તબક્કે તો હિડનબર્ગના પાટિયા પડી ગયા છે, એની દુકાન બંધ થઈ ગઈ છે અને ભારતીય અર્થતંત્ર માટે આ એક પોઝિટિવ સાઇન છે. અને આવનારા દિવસોમાં આપણે આ મુદ્દા ઉપર ફરી પાછા હિમાંશુભાઈ સાથે ચર્ચા કરીશું અને નવી વાત સાથે, નવા મુદ્દાઓ સાથે આપણે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ હિમાંશુભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.